પણ કરણીને મારે કરીને ફરી સોન પાવ પણ તો વાઘવેરી નું વસિયલ એ બોલા દુખી પૂરેની સુંદા તો વાતું રહે વીર ભલા ધણિયું ભાણના એ પડશે ખરીદ પણ પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. ભાન જેઠવાનો દવો છે ભાઈ વાતું રહે ભલાની સુરવીરની દાતારની અરે મરદના ભાડિયા ભાગી ગયા હોય એવાની હો. આ શરીર પડી જવાના છે પણ પ્રસિદ્ધ ગઢ છે ઈ પડવાના નથી. ત્યાં આ જમાનાનો ભગવો અણુ બને કાર કરવાનો નથી. એક વાત છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને એ સંસ્કૃતિ કેવી હતી. એક રસપૂતના દીકરાને માથે આગ તૂટી પડે છે. અમદાવાદ જિલ્લો ખાનંદ નામનું ગામ, ત્યાં માનાજી કરીને એક નાનો એવો ગરાસીઓ માનાજી વાઘેલો ઈચ્છા થાય છે દવાઈ ક્યાં ઈ દવાની એટલે ઘોડે સવાર થઈ કરણીને મોરે કરીને પીસે ફરી પાવ પણ વાઘવેરીને વસિયલ ઓલા દુખી પૂરેની જાવ તો વાતું રહે વીર ભલા ધણી ભાણના હે પડશે હીર પણ પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. ભાણ જેઠવાનો દવો છે ભાઈ વાતું રહે ભલાની સુરવીરની દાતાની અરે મરદના ભાડિયા ભાગી ગયા હોય એવાની હો. આ શરીર પડી જવાના છે પણ પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. પ્રસિદ્ધિના કિલ્લા ચણાના હોય ઈ પડવાના નથી હો. ઈ ગઢ કિલ્લા ને આ જમાનાનો અનુભવને કાર કરવાનો નથી. એવી એક વાત છે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિ કેવી હતી. એક રસપૂતના દીકરાને માથે આગ તૂટી પડે છે. અમદાવાદ જિલ્લો ખાણંદ નામનું ગામ, જ્યાં માનાજી કરી એક નાનો એવો ગ્રાસ્યો માનાજી વાઘેલા ને ઈચ્છા થાય છે કે દવારકી જવાની હો. એટલે ઘોડે સવાર થઈને ઉપડ્યો. હવે દવારી ક્યાં નાયા ગંગા ગોમતી અને દુહાયા રણછોડ રાય. પણ ત્યાર પછી એને કચ્છ ધરામાં પોતે સેવર અને નારાયણ સરોવરની યાત્રા કરવાની મરજી થાય છે. એટલે બેટ દવારી ચાચી હોળીમાં ઘોડું નાખી માંડવી ઉતર્યો. ત્યાંથી ઘોડાની માથે સડીને હાલ્યો. હાલતા 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 નળિયા કોઠારા નામના શહેર આવ્યા. નળિયા કોઠારાનો તેજી એ દોમ સાહેબી હાથે હાથે ખિલખાબના પડદા ઝપાટા ખાઈ રહ્યા હોય, હજારો નાણાંની હેરફેર થઈ હોય એવો તેજી નળિયા કોઠારાનો દિનમાં. અને ઈ નળિયા કોઠારાની પહાડની બજાર છે. એમાં આ ઘોડો હાલી ગયો હતો. ઘમા 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 રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા. વાહ ઘોડા ઈ પડારા આ તો દેવરા વેમાનો એમ ઘોડે ચડી અને હાલ્યો જાય છે. એમાં એક વિરોજી કરી નળિયા કોઠારાનો નાનો એવો ગ્રાસ્યો પણ ગાડે જો એમને નીંદ છે બરાબર બપોર. પેલા બજારમાં નીકળવું, કોઈ અતિથિ પરદેશી પરોણો મહેમાન ને જમવા બોલાવવો. જેથી મહેમાન ન હોય તેથી વીરાજીને ખાવું ભાવે નહીં. ભાઈ 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 જય આશાપુરા કોને કે છે? માનાજીને. જય આશાપુરા જો ઓળખાણ આપું છું. હીરોજી કરી નાનો એવો ગ્રાસ્યો છું, રોટલા ખાતો છું. જગદંબાની દયા છે મારે વરત છે કોઈ મહેમાન કોઈ અતિથિ પરદેશી પરોણા ને રોટલા ખાવા લઈ આવું છું. તો બાપ તમે પણ પરદેશી લાગો છો. હું તો મારે એકનો એક દીકરો છે, પણ જો અત્યારે મારે ઘરે રોટલા ખાવા ન આવો તો મારા દીકરા કેસુ ના તમને સમજશે. દીકરો તને ઈ પિતાનું કલેજું છે. નહીં ઓળખાય નહીં પાલખાય. અને જેને પુત્રના સોગંદ દીધા માનોજી આવે છે હીરાજીને ઘરે હો. પણ પછી તો હીરોજી એક ફૂલ ચડાવે એક ફૂલ ઉતારે હો. મહેમાન એમ ખામી નથી હો. રોક્યા ન જવા દીધા. વાતમાં એમ છે કે 8 દી રોકાણા હો ભાઈ. હવે મને જવા દો, હજી મારે નારાયણ સરોવર જવું છે. તે ઘણા દિવસ
કે હું નીકળ્યો છું તો હવે તને મને સમજેતા નહીં. ઓ મળવો ભલો બેથોરન બુરી આ જબકી રીચ શીશ બોલતાવો મેં સખી ભરજે શીશી ફરી દો. ચાણંદ વાળા માનાજી કે આપણે એક સંબંધ માંગીએ. વિરોજી કે બહુ રૂડી વાત, બોલો બોલો કઈ રીતે? વીરાજી આપને કેશુભા કરીને પુત્ર છે, એમ મારે લીલુભા કરીને દીકરી છે. મને નિરાશ કરતા ની બાપ, મારી લીલુભાના સમજ હું કેશુભા હારે કરવા માંગુ છું. વાહ ભાઈ વાહ, વડ વન વાદ કિયા વડ વન લેવાય ચા ઈ ભીતું જે ભૂલા આ તો ઓળખીઓ ભણે. પણ આ તો ઘર વડ સર વડ સોરું વડ આપ વડ જો હોય તો તગપણ ચીજે સજના એથી માતા જોઈ. આમ હાથે જ વાર્યાનો લેવાય ત્યાં. માનવજી વીરાજી ના દીકરા કેસરી સિંહ ને લીલું જીતીઓ નારાયણ સરોવર જ્યાં કુટેશ્વર ની યાત્રા કરી પાછા 2-5 રોકાણા છે અને આનંદ આવતા ગયા. તે એક દવો છે બાપ. ત્યારે માનવ જાણે મેં કર્યું કસ્તર બીજો કો હાજર્યા તારા અદવશ રે આ તો મરી કરે હોય. કસ્મતી આવ્યા કે ટૂંકી બીમારીમાં માનવજી જેવ ક્યાં અને એના ઠકરાણા જે છે એને સદ ફીર્યાઓ. ધણીનું ધર્મસ્થ ખોળામાં લઈ ભાઈ ભળી જાઓ. ઢોલ બજનતા હો સકી પછી આવ્યો મુએ લેન બાગા ઢોલા હું સલી હવે પછી કો બદલો દેન. ખબર ક્યાં કસમાં કે વીરાજી ને આનંદની મોજી મહેમાની કરવી હતી. ટૂંકી બીમારીમાં માનવજી જેવું ક્યાં અને સાણંદની મોંઘી મહેમાની માણી હતી એને બદલે લોકી કે આવું કર્યું. બાપ માનાજી ગજબ કર્યો. હવરો હાર મોકલ્યું મેરી ગેરી ખીસે બાંધું પાય આ આંકડો કે હાયર ભાગ્યો. ત્યારે વીરાજી તો પાછા કસમાં આવતા પણ ચીકોડે 2-3 મહિને વીરાજીને એક જીવાણામાં જવું પડ્યું. ત્યાં વીરાજી પણ ફૂલ ધારે ઉતરી ગયા. એના રાજપૂતાણી પણ એને પંચે પીડ્યા. હવે કે શું રહ્યો એકલો. હવે અહીંયા આનંદ શું છું. પોતાનો નાનો ભાઈ એને માનાજીએ ભલામણ કરેલી કસમાં લીલું ને જીધી છે તો આપડા ગજાના પ્રમાણમાં પાલી ચોખા રાંધી જમાડી જઈએ પરણાવી જઈએ. ઈ લીલું હું તને હોપું છું. હવે લીલુબા મરી કાકાને ઘરે મોટી થવા. લીલુબા જીવશે વધે ની એટલી રાજ્ય વધે ની એટલી જીવશે વધે. ઓલા ખબરે પડી ગયા છે કે ત્યાં હવે કાંઈ નથી. પણ કાંઈ વાંધો નહીં, ગ્રાસ્યાનો દીકરો તો છે ને. થોડું એમનામ રહે, નળના ગાડા થોડા નળમાં રહે છે. પણ કેશુભાનો જીનમાં એટલો બધો નબળો આવી ગયો કે સમજુ માજમી ખાવાના વારા કરી દીધા. એક દી આને કરે એક દી આને કરે. વારસામાં એક જૂનું ખોરડું એના પિતાની પાછળ શ્રાવણ આ 12મું વર્ષી સમાસી એવી જે આપણી બધી જૂની રૂઢીઓ હતી એ તેજી કરવી પડતી. એમાં આખી જગ્યા જાગી ફના થઈ ગયો. વારસામાં એક ખોરડું બીજી ખાનદાની 12-13 વર્ષનો કેસુ થયો. પણ પહાય તો ગામે અને પહાય તો જીતું પટ્ટાવાળો હોય એમ. જેનો પિતા પરદેશી પુરાણાને જમાડીને જમતો એના દીકરાને સમજુ માણસોએ વારા કરી દીધા છે માજીને. એક દી આ કરીએ એક દી આ કરીએ. હવે લીલુબા અહીંયા 16 વર્ષને ઘરે ગયા પણ મારો નાથ 3.5 નવરો ઈ રૂપ ગુણ શીલ હજોરો મરગ નહીં મરગ પછી મરગ મૂકી મરગ તિલક નીલાટ મરગ રીપું કટી મારું સુંદર હે કાલ. અરે લીલુબા અને કાકે નળિયા કોઠારા હમાસર મોકલ્યા કે કેશુભા મારું ખાલી ઘર તો 1 મહિના દીમાં રૂપિયા 1000 મોકલજો, હું લગ્ન મોકલીશ. અને જો 15 કે મહિના દીમાં રૂપિયા 1000 નો આવ્યા તો મારી ભત્રીજી લીલું ને હું બીજે થઈ દઈશ. બીજા રાજપૂત અરે 4 મંગળવાર થઈ દઈશ, 4 ફેરા ફેરવી દઈશ. શરૂઆતમાં આપણે જે કહ્યું હતું કે એક રાજપૂતના દીકરાને જવાનની ઉપર આગ તૂટી ગયો છે એ આ જવા કેશુભા મનમાં કે કોને કહો.
ક્યાં લાવ વાતડિયું હૈયામાં વચ્ચે વડ થયું પણ કંગે મારું એ ન ભૂસ્યું પછી દલ શું દલમાં રહ્યું એક દવો છે આપણી સાનિધ્યમાં આપણી સનાતન સંસ્કૃતિનો નિશોર છે કે કંકાય પેલા કામની જો પરણી ભરઘર જાય તો જીગ જીગ એનો માનીક્યો ઉતા એનું માસ નો ખાયો આ આપણું સનાતન ખોળ્યું કેશુભાઈ પાઘડી માંજી છે પાઘડીના આટા લબડે છે ધરણમાં કોણિયું નીકળી ગયું છે સુરવામાં ગોઠણ કલાય છે હજામત વધી ગઈ છે લીલા લબડે છે વાણિયાની પાસે કેશુભાઈની જાગીર જે મંડાણમાં હતી હેમચંદ શેઠની દુકાનની હાથ ઝાલીને કેશુભા ઉભા છે આવો કેશુભા કોણ હેમચંદ શેઠ કે છે આખા ગામમાં કોઈ કેશુભા કે નહીં કોઈ કેશુ કે કોઈ કેશુડો કે પણ વાણીઓ છે ને એ જીભે ગુરુ ન મળે બહુ સમજવા જેવી વાત છે કેમ કેશુભા મોડા પડી ગયા તો કાકા મારા લગ્ન આવે એમ છે લગ્ન આવે ઈ જવાનનું મોઢું તો પોરાય ટુમડા જેવડું થઈ જાય પણ કાકા મારા લગ્ન જુદી જાતના છે જુદી જાતના એટલે તમે હું કેશુભા ઊંધે માથે ભણવા જવાના છો ઊંધે માથે શેઠ કોઈ ભણવા ન જાય પણ મારા દિવસની તમને ખબર છે ને કાંઈ વાંધો નહીં જો તું કારો તું લઈ જઈશું દુકાન તમારી છે ઈ હારું આવ્યો મારા કાકાજી હરાએ લગ્ન ની ઉતાવળ કરી છે એટલે રૂપિયા 1000 આપો ઈ મેળ ખાય એમ નથી અરે પણ હમણાં તમે કહ્યું તું જોતું કારવતું એટલે ઘર વેતું વસ્તુતા જ લઈ ખીસો પાડી ખાંડ આકર શેઠ મીઠું મરસું વરા વખતે ગરીબ ભાડો ઈ આપે ગામના છોકરા પરગામ રમવા નહીં જાય મારે દૂધે જોઈને તમારા પાછા દઈ દેવા છે પણ 1000 રૂપિયા આપવા જોઈએ કેશુભા તપોસો હું લેવાની 3 વાર કેશુભાઈ માંગણી કરી અને 3 વાર શેઠે ના પાડી તો બાપ દાદા વાળીના હજાવાના દોઢિયા નતા એ કાક માંથી ધરવાય કાઢી સળપ ગાવાશી કરી અરે ચાલી રાતનો વાણીઓ મારે અસલ તમારા બાપા આવા જ હતા મારે એટલું જ જોવું હતું સર્વા જ્ઞાન કરો ધર્મ થઈ રહે બધું સર્વા કેશુભાઈએ જ્ઞાન કરી કેશુભાને શેઠે પોતાની પાસે તૈયારી દીધા અડધો ભરો તો કેશુભા પાણી નો પી ગયા પોતાના સવડામાં ખાતું પાડ્યું કેશુભા તમારા લગ્ન પેટે હું રૂપિયા 1000 આપું છું વગર વ્યાજવા हिंदवान को गाय और मुसलमान को हुर मुसलमान को हुर है हिंदवान को गाय दोनों रास्ता छोड़ दे પછી ઈદ કાપર હોય ખાય પણ મારા 1000 રૂપિયા મને પાછા ન મળે અને જમાના કરાવો ત્યાં લગી તમારી પહેત તમારી સ્ત્રી તમારી માં છે તમારી બેન છે એવા રૂપિયા મારો મતું વાંચ્યો કરી એવો વળી ગયો પણ કાકા બહુ ઉત્તમ વાત ભલે કારણ કે લજ્જો રેખતો જીવ રેખ લજવણ જીવનો રેખ સાયા માંગુ ઈતરો રેખતો દોરી રહી દેહના ભલે ટુકડા થઈ જાય ખાયા જાજો સાબજી પણ નાકમાં જાજો ન તેમ પાણીમાં જાજો પાવળું લોહી મર હાલે લખ એક કાકા મારું પાણી જાય છે કબૂલ છે મારું પાણી દઉં રૂપિયા 1000 લઈને પુરોહિતને મોકલી દીધો આનંદ યજમાન નું પૂરેપૂરું હિત વાંચે પુરોહિત બ્રાહ્મણે આનંદ મોકલી દીધો અને કેશુભાના કાકાજી સસરાને 1000 રૂપિયા ભરી દીધા લગ્ન પણ લેતા આવ્યા નળિયા કોઠારા લગ્ન વધાવાના રજપૂતોના રિવાજ મુજબ વેજ અને ખાંડું ક્યાં અને વરાજો ઘેરી ગયો લીલુબાના કાકાએ ગજાના ભ્રમણમાં ખર્ચ કરી પરણાવ્યા વેલ ને ખાંડું આવ્યા નળિયા કોઠારા પણ એમ કહેવાય છે લીલુબા જેથી હાહારે સીધાવ્યા તેથી પોણું આનંદ ગામ રોયું હતું એવી એની સુવાસ હતી એવા એના શીલ હતા એવા એના ચારિત્ર હતા વેલ આવી દાણા કચ્છ ધરામાં નળિયા કોઠારા કેશુભાને ગરીબ આંગણે મંડપ રોપાણા છે અને કેશુભા ચોથો મંગળ વધ્યા
પણ ત્યાં તો સાંજ પડીને જેને આશીમો શીખવી જતી હોય ચાલો ચકવા ઉડી વિશે રેન પડતી ન હોય પણ કેશુભાના હગા હતા ઈ બહુ સમજુ હતા કે અહીંયા તરી તરફડીને કર્યું છે હવે વધુ રોકાવાય નહીં. આજ પડી ત્યાં બધા વિખાઈ ગયા. કેશુભાનો જૂનો ઓરડો સતુર ભાડો થઈને હંગાર્યો છે અને લીલુબાના કરિયાવરથી માતાજીનું મંદિર હોય ને એવો બનાવ્યો છે અને જ્યાં લીલુબાના હાથ હેજ્યા ને ત્યાં તો ફૂલડા લઈ ગયા હો. મરકા નેણી મરુક પછી મરબ રીતુલ માયેલી હતી હો બચી ગંગા મચી સરસવતી સુંદર રૂપ સોનાર. આ માયેલી લીલુભાઈએ સુંદર ભોજન નીપાવ્યા. ઠાકોર બાજો તે ગયા કારણ કે અવડા મંદિરમાં હું એકલી કેમ કરી મારા દખલના દાણા જાય અથવા નથી હા ખાવું કે નથી મેળવું બે જ હતા. ઘરમાં બીજું કોઈ આડું ઉભું હતું નહીં. બે જ હતા પણ એવો સુંદર થાળ પીર્યો કે ઠાકોરજીની મૂર્તિને થયો હોય તો મૂર્તિમાં જેતવા પ્રગટ થાય ઠાકોરજી આરોગવો મળે અથવા તો આપણને પીર્યો હોય તો આંગળીના ટેરવા કરડી જઈએ. પણ ઠાકોર તો જેમ અસલો મોચી સૂંઘે એમ બે નવાલા લઈને અન્ન જેવતાને ભેગે લાગીને ઉભા થઈ ગયા. ચતુર પાડોશીને સુંદર છયા બિસાવી અને લીલુબાના કાનમાં કઈ કઈ ચાલી ગઈ. આડું દવા ખાલી ભેજ્યું તે પેલો પોરો લેંદરો જીવડા જાતમ જોલ પીવ કાટાળો કેવડો જઈ કંકુની લોહી થતું તો એવું પણ અહીંયા પરિસ્થિતિ હાવ જુદી હતી. રાજપૂતાને ઢોલીએ પિયાની વાત જોતી બેઠી છે. બે પર અડધી રાત ભાંગી પછી પોતાનું સુંદર શરીર નવાયું પણ જીનો નાથ હાડા તેની નવરો છેડી બનાવેલો. નગર થકે મુલતાન એસી ની કામની ગળે મોતન કા હાલ દુબુ કે દામની દે ભરિયા ગુલાલ અખિયા ધકી લાલ હૈ જે ઘર એસી લાલ સોઈ નર ન્યાલ હૈ. સુંદર નાની તળાવડીમાં બે પુષ્પો વિરાણા હોય એવા મિત્રો ભીડાઈ રહ્યા છે અને ખંભ ઉપર કમરી રાજ હતો. સુરણની પૂતળીને સુંદર કામળી ઓઢાડી હોય એવો ઓરડો જળા થઈ ગયો છે. બાઈને હરજીરાજ ભાંગે ઠાકોર જઈ કેશુભાના હગા હેતુ મિત્રોએ કહ્યું ઠાકોર ઓરડે વધારો થઈ તો ઠાકોરે ઓરડા જીવના ડગલા દીધા. એવું બહુ સમજવા જેવું છે. ડગલા દીધા પણ કેવા ભાવથી કોઈ અન્નનો ઉપાસક માતાજીના મંદિરમાં જાતો હોય એવા ભાવથી પોતાની ભાઈને તનને ઓરડે દવા થઈને ઠાકોર થયા નજીક આવ્યા ત્યાં તો પૂરે સોબન પદમની હોય આ ભાવથી પણ તાજી હદાવીની તરવા સારા ઉઘાડી કરીને દસપુદાના જે આડી મેળીને પડકે પહોંચે કાયા લંબાવી પણ તરવાઈ કેવી કે પ્યાલા જેવી હોય લીલા ઘાસમાં થતી વેલી હોય તો પાણી વરાણે પંખેડા સાસુ બોલે આ માયેલી હોય. રાજપૂતાની ચંદ્રામાં હતા લાગી ગયા. ઓહો આમ કેમ વરસતા છે મારા પછી. મારા કાકા બાપુએ લગ્નની ઉતાવળ કરી કે વેર વાળતા લાગે છે કાંઈ વાંધો નહીં ભલે હળદડ હટ રાચ ગયો પગ ફાટીને પરગડો કયો ચકવે કયો લવાજ લેને વેવાડી તારો નાહર્યો મારો ઘરેને દૂધપાર જી ઉભી એટલે સાત સડા બની જાય. એક બીજાને ભાઈ આંખ ઉગડે ખાલી એક તરી બધાઈ જાય અને રાખે કોણ હું કોણ તું ખાલી એક તરવાર પણ હજાર ગાવના શેકામ પાડી દીધું. બીજી રાત ચોથી રાત જે ઠાકોર આવ્યો જેમ સિયા પાણી આવીને જેમ તરવારી ખોલી પણ ખોલતા તો બિલોરી કાચના સુંદર કારીગરે બનાવીને પૂતળે હોય ને એમાં ચેતન આવે એમ લીલુભાઈ ઉભા થઈ તરવારી વાળો હાથ પકડી દીધો. ઠાકોર પથારીમાં ન મૂકતા મારી ગરદનમાં ઠપકારો. કેમ? કઈક કારણ કાંઈ મારી સામે તો જુઓ આમાં મારા કાકા બાપુનો કઈક ગુનો છે. સૌદા ઉપર ચાર વટાણ હસાતે હો નજર ખણે નિહાળ રહીડો તેની હાથ લ્યો. આમાં મારા કાકા બાપુનો કઈક ગુનો છે? ના 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 એવું કઈ નથી. કોઈ જેવની આડી છે? ઠાકોર કાયમ આવી રીતે વર્તું હોય તો હું પણ રાજપૂત નું સંતાન છું. મીરાબાઈ બની પણ આવા વર્તન ને માટે ભેદ રાખો છો તો તમને સોગંદ છે ખુલાસો કરવો જોઈએ. જિંદગી ભર
રહેવું એમાં મારી ના નથી, પણ ખુલાસો કરવો બધો. રજપૂતાણી આપ ભણેલા છો? હા નાથ. બડીના ખિસ્સામાંથી વાણિયાના નકલ વાળું ખાતું ભરેલું લીલુબાના હાથમાં આપે છે. આખા એરિયાના દીવાના પ્રકાશમાં લીલુબા વાંચે છે કે આપના લગ્ન પેટે રૂપિયા 1000 વગર વ્યાજા આપું છું, પણ મારા રૂપિયા ભરપાઈ ન કરો ત્યાં સુધી તમારી સ્ત્રી, તમારી માં, તમારી બહેન. લીલુબાના કોઠામાં યોજ વરગતી કે હું આવા ભરથારને પામી ભલે હો, પણ મારી આને સુંદરી ઉજ્જવળ કરી હો. પરણતા મેં પારીશીઓ હદો મૂસા ધણી હણી, મેં લાંબી ભેરશી હવે સબ ભેરશે કરી, પણ પોતાનો ઊંઘ ગણે સુપાવી મરક ઘસીને કહેશે ભાઈ ઠાકોર, હું દાઢી પથારીમાં દાતરડા મેલો છો, એ વાત કેમ નથી કરતા? વસત ઋતુનો ખાખરો જેમ કેહુરે ભાગી પડતો હોય એમ એના કરિયાવાના ઘરેણાનો ઢગલો પીરડ્યો ઉપાડો. રાજપૂતાણી ગાંડા છો, તમારા ઘરેણા વેચીને વાણિયાનું લેણું ભરી દો એ માયલો હું નથી. તે લીલુબા કે ઠાકોર, તમે મને ન ઓળખી, હું કરજ ભરવા નથી ઉતારી દેતી. આપની પાસે તો બધું સાધન છે, પણ મારા માટે ઘોડું, ઢાલ, તરવાર, ભાલું, ગરસી, પુરુષ પોતાન તતબર કરાવો. આપણે પરદેશ કમાવા જઈએ, 1000 રૂપિયાની મૂડી થાય પછી વૈયા આવીશું. વાણિયાના કરજ ભરી દેવું. ગોરી પૂછે ગોરિયા કયો ભરેલો દેશ, સંપત્તિ હોય તો દેશ ભલામ, હેતર ભલામ પરદેશ. લીલુબાઈએ જેમ પુરુષ પોશાક ધારણ કર્યો એમ તો સ્ત્રી સહજ કોમળતા હલો, ઈ પાયજામો, ઈ વંડી, ઈ બખ્તર, ઈ તોપ, ભાલું, તીર, કબાન, તરવાર જેમ ધારણ કર્યા કરતા તો સ્ત્રી સહજ કોમળતા હલો અને આંખમાં નિગારા ગરવા મળ્યા. મૂછનો દોરો છૂટ્યો ન હોય એવો રજપૂતનો જવાન ઉડી લાગવો. સીડા ઘોડે ગઈ મેઘાણીજીના શબ્દોમાં ઘટમાં ઘોડા ધન ધને હાથે મીજે પાંખ અને જીતેલી હોમ પર એનમાં એવન માંડે આંખ. બે વેરુબંધ હોય, બે ભાઈબંધ હોય એમ 2 જણા પરદેશ કમાવા નીકળ્યા. આ વાર્તા પશ્ચિમ ભારતમાં આ વાર્તા પ્રખ્યાત છે. કોઈ કે છે સિંધની છે, કોઈ કે રાજસ્થાનની છે, કોઈ કે મારવાડની છે, કોઈ કે કચ્છની છે. આપણે ગોરખિયા કહી છીએ કે ના આ અમારી સોરથી વાત છે, પણ મેં સાંભળ્યા મુજબ આ પ્રમાણે કહું છું કે આ રજપૂત જોડલું મેવાડીમાં ગયું કમાવાની માટે. ઉદયપુર રાણા શિતોડાથી પછી મેવાડનો નાથ ત્યાં દરવાજે જઈને કહેવરાયું કે ગોરખના રજપૂતો આપની મુલાકાતે દર્શને આવ્યા છે. હા આવવા જો. દોઢીએ ઘોડા બંધાઈ ગયા. લીલુબા કેશુબા હાવજના બસા આવે એમ કસાઈમાં આવ્યા. જય એકલિંગજી, જય એકલિંગ. આવો જોવાનો હું આવ્યા આછી પાદળી સાકરીને માટે, નોકરીને માટે. જીવાનજી આ જવાનોની જોઈ કોઈ નોકરી? જીવાન ને મહારાણા કહેશે, પણ જીવાન તો વિચિત્ર હતા. આના પાન માપી લીધા હો. મહારાણા નો જીવાન કહે છે કે બાપુ શિકારી ફોજમાં 2 જગ્યા ખાલી છે. જવાનો શિકાર જાણો છો? હા, 2 ગોરખિયા દંપતી શિકારી ફોજમાં જોડાઈ ગયા. તે શિકારી હોય અને બહુ પગાર હોય, પણ માર્યા મુવાના રાસડા બનવું પડે. એક શિકારમાં કામ પોતાને મરવું અને કામ સામાને મારવું. નોકરીમાં નોંધાણા પણ પગાર ઓછો એટલે ગાંઠનું ખાવું પડે. જો ખાવું, પીવું, બોલવું, ચાલવું, હળવું, મળવું, મોઢવું, પહેરવું બધું હારીએ, પણ રાત પડે એટલે કોણ તું કોણ. આમ જનગણનતા માસ ગયા વરહે આંતરિયા, સુરત ભૂલી સાહિબા નામે બી વળી 2 જણા ભેગા થઈ જાય છે. તે પૂછે છે ઠાકોર 1000 રૂપિયાનો રોગ આમાં કઈક થાય એવું લાગતું નથી. રજપૂતાણી મને તો એવું લાગે છે કે ઈશ્વર જો કોઈ પ્રસંગ આપે તો આપણે કોઈ એવું પરાક્રમ બતાડીએ ને જો મહારાણાને મોજ આવે તો દાદર ભૂકા કાઢી નાખ્યો. વાત જોઈ અને ખરેખર આપણો જો ન્યાય હોય તો ઈશ્વર તેમ આપે છે. એમ માં આવ્યો દશેરાનો તહેવાર.
ને દશેરાના તહેવારે મહારાણો ખીચડી ગુંજવાને જાય લશ્કર લઈને પ્રજાને લઈને ખીચડી પૂજન કર્યા પછી બીજા માણસો ઉદયપુર આવે અને શિકારી ફોજ લઈને મહારાણો શિકારે ચડે હોય. 4 ગાવ એટલે એક જોજનમાં એક જંગલ અને 12 મહિના સુધી કોઈ એમાં શિકાર થાય નહીં. એટલે 12 મહિના સુધીનું તમામ ઇંચ જનાવર બધું એકઠું થાય. ભયંકર વિકરાળ મહારાણાએ ખીચડી પૂજન કરી અને 14,000ની શિકારી ફોજ લઈને જંગલમાં ટાટક્યો અને શિકાર ખેલાય તે એવી માન્યતા હતી એ વખતમાં. શિકારમાં જો માણસને જો ઓછી હાનિ થાય તો વરસ સારું થાય અને માણસને વધુ હાનિ થાય તો વખતે વરસ કરવરું મોડું થાય. દરેક જમાનાને એના રિવાજ હોય. મેવાડમાં જેથી આ રિવાજ આવ્યો તહેવાર ક્ષત્રિયોને દશેરા, બ્રાહ્મણોને બળેવ, વૈષ્ણવને દિવાળી અને કુદરોને હોળી આ 4 વર્ણ અને 4 વર્ણોના આ મોટા પર્વો એટલે તહેવારો. દશેરાની સવારી સડી મહારાણાની પણ 12-14,000ની શિકારી ફોજ લઈને મહારાણો પીડ્યો હોય. એમાં આપણા લીલુબા કેશુબા પણ ભેળા છે. વિધિપૂર્વક ખીચડી પૂજન થયા. બાકીની પ્રજા નગરમાં આવી અને મહારાણો શિકારી ફોજ લઈને કરા બાજ થયા હો. રંગ રાગ બાગન ફતિયાન ઘન ઘોર પ્રગતિ જન સુની અલાક વિકરાળ હથિયારો લઈને તેનું જે જંગલ છે એમાં તાજક્યા છે અને શિકારના જે જુદા જુદા ભેદ છે એ મેળ્યા ખેલવા. કોઈ બાજ, કોઈ કૂતર્યા, કોઈ પાળા, કોઈ પડકારા કરી ગઈ હાવલને ભાઈરામાંથી જગાડીને ચીઠો કરે ગામમાં. સાથે દરબાર જીવો વાળો કહેશે મેળેથી હાવલ ન તમારતા પડકારીને કપાળમાં ધર પડતા એમ મેદાન અનેક લોકો હજી એના સાક્ષી છે. એમ શિકારી ના જે ભેદ છે એ ખેલાય છે. એમાં મહારાણો એક ભયંકર વારાની પટવારે થયા છે. પૂર ફાટીને રવાડે જાય છે એને વારા કહેવાય. પણ કોઈ નીકળ્યો સિંહ ચેલાન વજીતે કરવા ફરભાત વેળા ધોઈ માછી ઘણા વધુતા દીકરા ભાકરે ઈવરે ઉવા ભેળા બરાસર કટે વારા મુખ બોલીયો ત્રીજા કટે ઉગાય તોરો હાથ ભેટી ઘણો વેર મું હાથ જોયો અરે હજારા માસ્તર આવીને હવે ઓરો. દીકરા ભયંકર વારા એની પસવાડે લાલ પહાડ નો ટુકડો નોખો પડી ગયો એવો ચોખા ને માથે નિરાડે સવાર અવાજ વિકરાળ વાલો ઝાકાજી વરાજની પસવાડે મહારાણો મેવાડી પહાડમાં બાગરજા આમ કાંકરા ઉડતા જાય છે. એમાં લીલુબા કેશુબા જઈ આંખથી વાત કરી દીધી. મહારાણાના વણ માંગ્યા આ અંગરક્ષક બની જવું. કોઈ ભયંકર જંગલની જનાવરની હાથમાંથી આડું ભરવું ભલે ઝેર પડી જાય પણ ઉગારવા છે. હજી મોજ આવી છે મહારાણા. જીભથી આંખથી આંખને પણ ભાષા હોય પણ ફારે ઈ કરે. આજુબાજુ શું બને છે મહારાણાને ખબર નથી. કારણ કે શિકાર વસ્તુ એવી છે એ અંગરક્ષક બની ગયા છે. પસવાડે વારા ઝપટમાં આવતો નથી. ઘણે દૂર નીકળી ગયો છે. એમાં કરમલીનો ઢવો આવે છે અને મહારાણાનો ફળો કરમલીના ધવા આડેથી નીકળ્યો ભાગરજા. આયા ધવા આડો કોઈ નરસી રૂપ હોય એવો હાવજ બેઠેલો. હાવજ ને એમ કે કોક મને મારવા આવ્યો એટલે હાવજ કોઈ આબુની તળાટી માંથી લોભંદર જતા ખખેરીને બેઠો થાય એમ ઉભો જો કરતા એક ફેરું તો મહારાણા ઘોડાને જઈને ફીણને ફોરે પડી ગયા. આમ જોયું ઓહો મારી નાખશે. કા કરવાનો હેત ન મળે પણ રામ રાખે એને કોણ સાથે. લીલુબા કેશુબા પણ પસવાડે જ હતા. લીલુબા કે હું આડી પડું. કેશુબા કે હું. લીલુબા પોતાના હમ જઈને કહ્યું દરબાર મને જો ગાંજી પાડો તો આપ વશમાં પડી ગયો. મહારાણા વશમાં પડી ગયો અને લીલુબાએ પડકાયો. કૂતર્યા આવજને ગુજર્યો કહેવાય નહીં. મહારાણા નિશાન મૂક્યું પડતું લીલુબાની હમી ગડગડતી મેળવી થાપો ઢોકળ્યો ફળાર ઢાલમાં જીલાનો. આવજ મોટો પીડ્યો થોડો પાછો હતી અને ગડગડતી દીધી. ફરી વાર પણ ઢાલમાં જીલાનો.
ત્રીજી વાર પણ પાછો વેચ્યો હતો. ત્યાં તો વાત કરતા વાર લાગે છે, ઘડીકમાં બનાવ બની જાય છે. લીલુબા હાવજની કઈ કહેતા એના કાસમાં ઘા કર્યો. ફડા, એક ઘાસ બે કટકા. ફડા, એક કોઈ બે પગ અને ખિયાવાળી ઉલ્લે છે, બીજી કોઈ બે ટાંગા ઝંડો ઉલ્લી લે છે. લીલુબા સીધી પુરુષના સવાંગમાં રૂડા લાગ્યા છે. લલિત એક લક્ષ્મીબાઈ જેડી ઝાંસી ધણી રાણી હતી. આ તો એકે ફેરે ઉકલે બીજો માંગે ના. હમદ ખુમાણની હીરામણી લાગ લાજાણી નો ઘા. મહારાણા ને મોજના કદુંબા લૂંટવા મળ્યા. દાટીને મૂછ્યું ભારા 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 ભારા. હે સોરઠિયા જવાનો, હા મહારાણા, તને મને જીવત દાન દીધું. તે ડિસેમ્બરે અમે તો નિમિત્ત બન્યા છીએ. શિકાર બંધ કરો, વર્ષ 20 પાકવાનું છે. બેને તંબુએ લઈ આવ્યા અને એક પછી એક શિકારી અમીરો મજા આવવા. એકને જમણી કોઈ, બીજાને ડાબી કોઈ. બિહારી જેમ સારો બારો વખાણ કરે એમ શીતોડ પછી મહારાણા મજા વખાણ કરવા બને ને. અને બંને માન્યું તું કે હવે મહારાણા ને મોજ આવી છે. અને આપને પણ શંકા થાય કે મહારાણાને જીવતદાન દીધું ને મોજ નથી આવી હતી. પણ આગળના રાજાઓ વિચિત્ર હતા. હજી આ બેને હું બહુ ઓળખતો નથી. ગંગ તરંગો નીર વહે ન્યા ઉપકો નીર પીયો ન પીયો. આપ હૃદય રઘુનાથ વહે તો ઓર કો નામ लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान जियो न जियो. कली गंग कहे तुम सा अकबर मूर्ख मित्र कियो कियो. જો આને ઓછું અપાય તો અન્યાય થાય અને ઓછું પાત્ર હશે ને વધુ અપાય જાય તો આ જીવી નહીં શકે. જોઈ છીએ શિકારી ફોજ લઈને મહારાણો ઉદયપુર આવ્યા. આ સોરઠિયા જવાનો દરજ્જો વધી ગયો પણ પગાર એટલો નથી. શિકારી ફોજમાંથી લઈને મહારાણે અંગરક્ષક વિના પણ પગાર વધ્યો નહીં. મહારાણો માટે વેડીની માથે બેઠા હોય તૈયાર બે રસપૂતોનો ભેરો લાગી ગયો હોય. આમ છાતા છાતા ડોટર ઘોડાની લડી લાગી ગઈ છે. રાતનું ટાણું છે. આપણા યુવાનોનો ભેરો છે અને સોમાવાનું ટાણું છે. એમાં 8 મહિનો તો કોઈને ઘરે નથી ભાવ. આબોમાં વાદળા દેવળા સોવળા ધોવળા મડાણા. અષાઢ મન મેલીને ગાજે છે. અષાઢ ગગુંબીએ ઝુંબીએ ઝુંબીએ અંબર વડલ દેવો સોવળ છે. મહારાણો મહારાણી ગાઢ મેળીમાં તો પડ્યા છે. આ બાઈ ને ભાઈ નો ફેરો લાગી ગયો છે. બાઈ તો આપણે કહીશી પણ મરદ બની છે. એમાં ઓલી એલી મંડાણી મહારાણા દિલોરી કાચના નળિયામાં એમાં ધારે કુબડાની ધારે જે વરેજી ખરે 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 અને ધીમી ધારે વરેજી ભણંગ 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 એવાના કુલના થાય ફૂટે છે. તમારા ટક્કર લઈ ગયા છે. કાળી ઘોર અભિષીના મોઢા જેવી રાજધાની છે. હાથમાં વીજળી મંડાણી છે. એમાં મહારાણાની માત મેળી કે લીલુબાન કેસરી સંઘ મહારાણાની દોઢી એ ભાલાને ટેકો દઈને ઉભા છે. દોઢીની કઠોળીમાં કોણીનો ટેકો દઈ દોલત જેવી અચાળીમાં સુંદર કમળ પુષ્પ હોય એવું પોતાનું મુખડું ટેકવી લીલુબા ઉભા છે. ને લઈ આબુમાં વીજળી પ્રકાશ થાય છે તે એકબીજાને નીચી લે છે. ઓહો, વીજળીના પ્રકાશમાં કેશુબા સમસ્યાથી પ્રભુકો આપે છે. રાજપૂતાણી રહેવાજો. મહારાણો મહારાણી જાગતા જેને તો આપણો ભેદ ઉગાડો થઈ જાય, ભેદ કરાઈ જાય. વળી અંધારું વળી પ્રકાશ થાય છે. તઈ લીલુબા છે કે ઠાકોર ઠાકોર મોર કે હું અન્નનો રાજીયો કાંકર શરી ભેટ ભરા મારી રહેશે આવે ન બોલી તો હૈરાણ ફાટી મરા. જેસે વિધાન તેવું પર જેસા તેવું બાંધવ હે જેજી રાખ્યું દેશમાં જેજી બાંધવ થયું પડી. મહારાણો મહારાણી ખરેખર જાગતા હતા. મહારાણી કહે છે તેરેગીર કોણ છે કે મને જેને સિંહની ભાઈકર ઘાટમાંથી બચાવ્યો એ રાજપૂતો છે. મહારાણી કે એમાં ભેદ છે ક્યાંક. દવા કે છે મારા રાજમહેલમાં ભેદ વાળાને હું રવા નો છું, કટકા કરી નાખું.
મહારાણા ટુકડા કર્યા જેવો નહીં, પણ ટુકડા વાંચ્યા જેવો, માટે ઉતાવળ કરતા નહીં. એમાં જેને દવા કર્યા એમાં એક સ્ત્રી છે, એક પુરુષ છે. જેને દવા કર્યા એ સ્ત્રી છે, કારણ કે સ્ત્રીનું દિલ સ્ત્રી જાણસ છે, જાણસ દર્દી દર્દી કોહર. તો મહારાણી સવારે આપણે એને બોલાવીએ પછી તમે એને ઓળખી જાઓ. હા, ઓળખી જાઓ ને. જો જમણો પગ પેલો જોરથી ઉપડતો હોય એ પુરુષ હોય અને ડાબો પગ ઉપડતો હોય એ સ્ત્રી હોય, એની હાલ ઓળખાવી દે. રાણીજી પ્રજ્ઞે એ છે, ચતુર હોય ને સમજી જાય. અને સ્ત્રી હશે એ કદાચ પુરુષની ચાલે ચાલશે તો આપણે બે ના હાથનો એવા થડો થઈ ગોઠવીશું એકબીજાના દિલનો સપરસ થાય. એમ સ્ત્રી સહજ એ પણ નહીં જાળવી શકે મનથી, દિલથી, આંખથી, અને પુરુષ તત્વ પણ નહીં જાળવી શકે એકબીજાના દિલનો થોરો નહીં. સ્ત્રી સહજ કોમળતા આવી જશે, પુરુષ સહજ કરડાઈ આવી જશે. રાણીજી કદાચ ખાનદાન મા બાપના સંતાન હોય અને આમ બેહારવા છીએ કદાચ ભેદ ન ઉકલે તો દૂધ આપણે રવાડામાં જ નહીં મંગાવી. એને ઈ ભારે એમ ઊનું કરીશું અને એમાં જે દૂધનો ઉભરો ન જોઈ શકે એ સ્ત્રી. સૂર્ય જેવું ઉદય થયા વચ્ચે આવી મહારાણી તરફથી કે જવાનો આપણે મહારાણાજી દૂધ પીવા બોલાવે છે. ભલે કેશુભા લીલુભા ને કે છે કે રસપૂતાણી આ તમારા રાજના દવાના ઘા છે. દાદરો સરતા સરતા બે વાતું કરે છે. રાજપૂતાણી પકડાઈ દઉં છે? ના ના, થઈ આપણી પાસે 1000 રૂપિયાની મૂડી નથી. તો રસપૂતાણી ખ્યાલ રાખજો. હા, ચાલવામાં નાથ મને ન કહેવું પડે, હું માનાજીનું સંતાન છું, પુરુષની હાલે હાલીશ. દાદરો સરતા સરતા બે વાતો કરતા રહે છે. એ બધી કસોટીને મારે કદાચ આપણે બે ના જે નો સફરસ થાય એમ થોડો નજીક નજીક જ્યારે તો હું પુરુષ છું. મારું પણ એ જ કેવું છે કે આપ પુરુષ છો, હું સ્ત્રી છું. સ્વાભાવિક રીતે સ્ત્રી સહન કરી શકે છે એટલું પુરુષ નથી કરતો, એમ મરમ કરે છે લીલુભા. આપ ખ્યાલ રાખજો. અહીં કહ્યું રાજપૂતાને તમે મારી સુંદરી ઉજ્જવલ કર્યો. શમશેર શિવાજી ધણી પાતળ રાણાની બાગ અમરેશ રાખી હેમણા તે તો વાઘણી આના વાગ. દાદરો પૂરો થયો. મહારાણી ભલા જાટકી ઉભા થઈ ગયા. જવાનો પધારો પધારો. અરે બાપુ, અને તમારા બાળકો એ આપને ઉભા થવાની જરૂર ન હોય. નાના જવાનો વય નથી પૂંજાતી, ગુણ પૂંજાય છે. ગુણ પૂંજાય છે ન પકડાના. બે ની સારી સરખી સાંકળા નકાણા બેઠા બે એકાબીજાના દેહ નો સપરસ કરી. પણ લીલુભાના મનનો ભાવ એવો છે કે હું મારા પતિના દેહને ઓઠીંગણ નથી બેઠી, કોઈ ઝાડવાના સ્થળને ઓઠીંગણ દઈ બેઠી છું. કેશુભાના મનનો ભાવ પણ એવો કે હું મારી ભાઈને તનને અડીને નથી બેઠો, હું મારી માં જણી બેન ને અડીને બેઠો છું. ના પકડાના. મહારાણી મારા અને અનુમાન કરે છે જો આ જે પતિ પત્ની હોય અને આના પેટમાં પાકે એ જાતિ જમીનના પલા રાખે એવા થાય. જવાનો તમારું ગામ મતલબ બધું ક્યું? અમુક ગામ, અમુક મુલક, અમુક જે તઈ મારું દવાઈ ક્યાંના રસ્તામાં આવે હો, દવાઈ ક્યાં વરસવા હું જાય ને એ હું તમારો મહેમાન બની. આમ તો વાત અમારા ગરીબ રજપૂત ને ઝૂંપડે હિન્દુઓ ચાળકરામ નકલંગીઓ કેદાર મેવાડ નો નાથ ક્યાંથી હોય? દૂધ આવ્યું, સુવર્ણ કળાઈ આવી, સુગંધી મસાલા આવ્યા, પૌષ્ટિક ચંદન આવ્યા, કાસ્ટર ના એવા નાના એવા સુલા આવ્યા, અને ઈ મેવાડે શૌરી યુવાન ના માનમાં દૂધ ગરમ કરવા કરી જશો. તાપ આપ્યો વધુ, દૂધ નો સ્વભાવ છે ઉભરાનું, પણ ઉભરાતા લીલુભા ન રહી શક્યા. મહારાણીજી વાતું પાસે કરો, દૂધ ઉભરાય. લીલુભાના પડખામાં કોણે મારી અને કેસરી સંગે કીધું કે તારા પિતા શરીરનું ક્યાં ઉભરાય છે?
પણ ચીર કબાજ માંથી છૂટી ગયું હતું. મહારાણી આનંદ ને ભાઈના તે સુર પકડાઈ ગયો. જવાનો તમે રાજપૂતો છો? હા મહારાણા રાજપૂતો છીએ. તમે બે પુરુષો છો? હા પુરુષો છીએ. નથી બે પુરુષો. જે દૂધનું ઉભરાવું ન જોઈ શક્યું સ્ત્રી છે, પણ જેમ દૂધનું ઉભરાવું ન જોઈ શક્યું એ સ્ત્રી છે. એવા શબ્દો જ્યાં મહારાણાના મુખેથી સાંભળ્યા ત્યાં જે લીલુબા છે પુરુષ સ્વાંગ પહેરીને બેઠા હતા, એ પુરુષ સ્વાંગ પુરુષ દિમાંગ હલો સ્ત્રી સરસ કોમળતા આવી ગઈ. પોતાના પતિદેવના પડખામાંથી ઉઠી મહારાણી ત્યાં બેઠા હતા એને પડખે લઈને બેસી ગયા. બોલો જવાનો, તમારો ભેદ પકડાઈ ગયો છે અને આવી રીતે વર્તવાનું કારણ હું આનો ખુલાસો ન કરો તો તમને મેવાડી સ્વરના સોગંદ છે. એકલિંગજી વધુ વાત ન કરતા પોતાના ગરવામાં વાણિયાના દસ્તાવેજની જે નકલ છે એ મહારાણાના હાથમાં મૂકી અને વાંચે છે. પણ શબ્દે ની અક્ષરે અક્ષરે મહારાણાના રવાડા ઉભા થાય છે. શાબાશ જવાનો, જ્યાં લગી ભારતીયો ને ત્યાં તમારા જેવા દીકરા દીકરીઓ જન્મશે ત્યાં સુધી ભારત દેશની પડતી નહીં થાય એ વાત પણ નક્કી છે. બેટા લેલુબા, તું રાણીજી પાસે જાય, હું કેશું ભાને કંસારીમાં ચડી જાઉં છું. મહારાણાએ જાહેરાત કરી કે જેને સિંહની ઘાટીમાંથી મને ઉગાડ્યો એનો બદલો ઇનામ આપવાનો અવસર આજે મારે ઉજવવો છે. વાંચ્યું તું કેતુભા તમારા લગ્ન પેટે 1000 રૂપિયા વગર વ્યાજો આપનાર હું એમ સમજે. એટલે મેવાડે સવારે નક્કી કર્યું કે પહેલા તો એને હું કરજ મુક્ત કરું. એટલે શેઠને તાત્કાલિક બોલાવાના અને હેમચંદ શેઠને પણ તાવ આવી ગયો કે તું ગાયો નહીં એ સારું જ બોલાવ્યો છે. કોમ મહારાણાને દંડવત પ્રણામ કરીને ખમા ખમા મહારાણાને વાણીઓ જેમ હાથ જોડીને ઉભો થયો એટલે કેશુભાઈએ જોયો. હેમચંદ શેઠને જોયો એટલે જ્યાં બેઠા હતા ત્યાંથી ઉભા થઈને ગોટ દઈને વથમાં લઈ લીધા અને કહ્યું કે મહારાણા આ મારો હેમચંદ સંત કાકો. ગણ ઉપર ગણ કરવો એમાં કોઈ નવાઈ નથી કરતું. એ તો એક વ્યવહાર છે. ગણ ઉપર ગણ કરે એ તો વ્યવહાર આવત, પણ અવગણ ઉપર ગણ કરે એ ખરી ખચરી આવત. એકબીજાને હેતના દોરિયા આવી ગયા છે. આંસુથી એકબીજાના વસ્ત્રો બદલી ગયા છે. દ્રશ્ય કોઈ અદભુત હતું. મહારાણો કે છે કે શેઠ કેશુભાના ખાતા વાળો જે ચોપડો છે તે લેતા આવ્યા છો, લાવવું જોઈને આપની આજ્ઞા. તે 1000 રૂપિયા નો થેલો મંગાવીને આપ્યો. ગયો શેઠજી આ 1000 રૂપિયા ચોપડામાં જે કેશુભાનું ખાતું જમા કરો. લેવા જવાનું કઈ છે નહીં, એ તો આપના દર્શન કરવા મારે આવવું હતું. બાકી તો આવવાનું તમારું મેં કહી દીધું હતું કે ટીયા તાણી દીધા. દેવા લેવાનું કઈ છે નહીં. શેઠજી અમે ક્ષત્રિયો લઈને ન દઈએ એવું કોઈ ભણે નહીં. સજન માણસો કે છે શેઠ મેવાડેશ્વર નો હાથ પાછો નહોતી લાય. સારું એટલે લઈ લે રૂપિયા જમા થયા. શું એમ કે છે શેઠ કે છે બાપુ આ 1000 રૂપિયા હેલુબા મારે ભાણે થાય એટલે એને હું કાપડામાં આપું છું. અને જો હવે હું બીજું કઈ બોલું તો હું બે બાપ ન લ્યો. અને મહારાણા ઇનામની તૈયારી કરી. હીરા રત્નો જોડે 10 દાગીના પોચા હથિયાર કડિયા રથ વેલું હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ તેરા પાલેકીઓ સહિત જેવા મેળ્યા આના 1.25 લાખ રૂપિયા રોકડા. પણ મહારાણાની મોજ હતી રહેલી. દાટીનું મોશું ફારા જેવો દાન ખોલે છે માણસ ભૂલતું નહીં હો. લાખો કરોઈ જવરાત લઈને કેશુભા વેલુબા હેમચંદ શેઠ સહિત નળિયા કોઠારા આવ્યા ને કે છે કે નળિયા કોઠારા એના સીધી ખામૈયા કર્યા હતા. આવા પુરુષના ખામૈયા હતા.